મેન્ડલના પ્રયોગ દ્વારા એ વસ્તુ તો અત્યાર સુધી શીખી ગયા કે જે આનુવંશિક પેઢી દર પેઢી લક્ષણો આવે છે તો અમુક સમય બાદ, અમુક પેઢી બાદ, અમુક સંતતિ બાદ આ લક્ષણો છે એ લક્ષણો પોતાની રીતે સ્વતંત્ર રીતે એ આનુવંશિક લક્ષણો છે પોતાના સ્વતંત્ર લક્ષણો દર્શાવતા હોય છે, બરાબર. તો આપણે હવે આગળ એ જ જોવાનું છે કે ખરેખર જે આ લક્ષણો છે એ લક્ષણો પોતાની જાતે કેવી રીતે અભિવ્યક્ત થાય છે, કઈ રીતે પોતાની જાતે જ પોતાની અભિવ્યક્તિ છે એ દર્શાવે છે. તો એ વસ્તુ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. હવે સામાન્ય રીતે આપણે ખબર છે કે જે કોષીય ડીએનએ એ ડીએનએ કોષમાં આવેલ પ્રોટીન સંશ્લેષણ માટેની માહિતી સ્ત્રોત આપે છે, બરાબર. એટલે કે કોષમાં કોષ કેન્દ્રનું વિભાજન થાય તો રંગસૂત્ર અને રંગસૂત્રમાં ડીએનએ આવેલું હોય છે. તો આ ડીએનએ છે એ ડીએનએ કોષમાં આવેલ પ્રોટીન સંશ્લેષણ માટેની માહિતીનો જે સ્ત્રોત છે એ માહિતી સ્ત્રોત આપે છે. એટલે કે ડીએનએ નો તે ભાગ કે જેમાં કોઈ પ્રોટીન માટે સૂચના હોય છે તે પ્રોટીનનો જનીન કહેવાય છે. કારણ કે ડીએનએ નો પણ નાનો ભાગ એટલે જનીન આપણે કહીએ છીએ, બરાબર. તો ડીએનએ નો એવો નાનો ભાગ કે જેમાં કોઈ પ્રોટીન માટે સૂચના હોય, કોઈ સંદેશો હોય, તો આવા ભાગને આપણે પ્રોટીનનો જનીન કહીએ છીએ. એટલે કે શરૂઆત કરીએ તો પેલા કોષ કેન્દ્રના વિભાજનથી રંગસૂત્ર મળે છે, રંગસૂત્રના વિભાજનથી ડીએનએ મળે છે, અને ડીએનએ નો પણ નાનો ભાગ કે જેમાં આવા આનુવંશિક લક્ષણોનો સંદેશો હોય, સૂચના હોય, તો એને આપણે જનીન તરીકે ઓળખીએ છીએ. અને વનસ્પતિ કે છોડની ઊંચાઈ એ એક લક્ષણનું ઉદાહરણ આપણે લઈને આ વસ્તુ સમજવાનો પ્રયત્ન કરીએ. કારણ કે આપણે આગળ મેન્ડલના પ્રયોગમાં પણ વટાણાના છોડની ઊંચાઈ અને એ વટાણાનો છોડ ઊંચો અને નીચો તો કઈ રીતે મળે છે એ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો હતો. તો અહીંયા પણ આપણે આ વનસ્પતિ કે કોઈ એક છોડ એની ઊંચાઈ એનું એક લક્ષણ તરીકે લઈને આપણે ઉદાહરણ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ કે કઈ રીતે આ ઊંચાઈ છે એ આનુવંશિક લક્ષણોમાં પ્રાપ્ત થાય છે. તો આ કોઈ એક વનસ્પતિનો છોડ આપણે લીધેલો છે કે જે થોડી ઊંચાઈ ધરાવે છે. હવે વનસ્પતિઓમાં ખરેખર આ ઊંચાઈ કઈ રીતે સંબંધિત હોય, એ આનુવંશિક લક્ષણ તો છે, પણ ખરેખર વનસ્પતિઓમાં કેટલાક એવા અંતઃસ્ત્રાવો આવેલા હોય છે કે જે ઊંચાપણાનું નિયંત્રણ કરે છે. એટલે કે એમાં એનું તંત્ર છે એમાં એવા અંતઃસ્ત્રાવો હોય છે કે જે અંતઃસ્ત્રાવો સ્ત્રવિત થાય, એ અંતઃસ્ત્રાવોને લીધે જ એ જે વનસ્પતિનો છોડ છે એ ઊંચાઈ પ્રાપ્ત કરે છે, બરાબર. એટલે કે આ જે અંતઃસ્ત્રાવોની આપણે વાત કરીએ છીએ તો વનસ્પતિના અંતઃસ્ત્રાવનું પ્રમાણ જે છે તેની ક્રિયાની કાર્યક્ષમતા પર નિર્ભર કરે છે. એટલે કે વનસ્પતિમાં એની ઊંચાઈ છે એ અંતઃસ્ત્રાવો ઉપર આધારિત છે. હવે અંતઃસ્ત્રાવો કેટલી માત્રામાં સ્ત્રવિત થશે એ કેના પર આધારિત હશે, તો આપણે કહી શકીએ કે એ અંતઃસ્ત્રાવોનું જે પ્રમાણ, એ સ્ત્રવિત થવાનું જે પ્રમાણ છે એ તેની ક્રિયા, એટલે કે એ કઈ રીતે વનસ્પતિ એ છોડ ક્રિયા કરે છે એની કાર્યક્ષમતા પર, એની એફિશિયન્સી પર એ નિર્ભર હોય છે, એના ઉપર એ આધાર રાખે છે. એટલે કે વનસ્પતિ જે ક્રિયા કરતું હોય એની કાર્યક્ષમતા, એની એફિશિયન્સી જો વધારે હોય તો એ વનસ્પતિ વધારે પ્રમાણમાં અંતઃસ્ત્રાવો છે સ્ત્રવિત કરશે, અને એ અંતઃસ્ત્રાવો વધારે પ્રમાણમાં સ્ત્રવિત થશે તો વનસ્પતિ જે છે એની ઊંચાઈમાં એટલો જ આપણને વધારો જોવા મળશે, બરાબર. એટલે કે આ ક્રિયા કરવા માટે પણ ઉત્સેચકો એ મહત્વપૂર્ણ છે. ઉત્સેચકો એટલે શું કે એ ક્રિયાને કરવા માટે જરૂરી, એ ક્રિયાને ઝડપી બનાવવા માટે જરૂરી જે કેટલાક પદાર્થો છે જેને આપણે ઉત્સેચકો કહીએ છીએ, બરાબર. તો આ અંતઃસ્ત્રાવો સ્ત્રવિત કરવા માટેની જે ક્રિયા છે, ક્રિયાને કરવા માટે ફરી પાછા ઉત્સેચકો જવાબદાર છે, ઉત્સેચકો મહત્વપૂર્ણ છે. તો જે ઉત્સેચકો જો કાર્યક્ષમ રીતે કાર્ય કરશે, ઉત્સેચકો પણ પોતાની પૂરેપૂરી એફિશિયન્સી લગાડીને એ જો કામ કરશે તો અંતઃસ્ત્રાવો છે એ પર્યાપ્ત માત્રામાં સ્ત્રવિત થશે, નિર્માણ થશે. અને અંતઃસ્ત્રાવો જો પર્યાપ્ત માત્રામાં સ્ત્રવિત થાય તો એ જે વનસ્પતિ છે એની ઊંચાઈ આપણને વધારે જોવા મળશે, બરાબર. હવે જો આ પ્રોટીનના જનીનમાં કોઈ પરિવર્તન આવે, કોઈ પણ કારણોસર આ ઊંચાઈ વાળું લક્ષણ ધરાવતું જે પ્રોટીન છે એના જનીનમાં કોઈ પણ કારણોસર જો કોઈ ફેરફાર થાય, કોઈ પરિવર્તન આવે તો નિર્માણ પામનારું જે નવું પ્રોટીન છે એ પ્રોટીનની કાર્યક્ષમતા પર પણ અસર પડશે અને એની કાર્યક્ષમતા ઘટશે. હવે જો પ્રોટીનની કાર્યક્ષમતા ઘટે તો આપણે કહી શકીએ કે પ્રોટીનની કાર્યક્ષમતા ઘટવાથી જે અંતઃસ્ત્રાવો નિર્માણ પામશે એ અંતઃસ્ત્રાવોની માત્રા પણ ઘટશે, અને અંતઃસ્ત્રાવોની માત્રા ઘટી જશે તો ફરીથી પાછું એ જો અંતઃસ્ત્રાવો સરખા પ્રમાણમાં થશે તો છોડ ઊંચો થશે, પણ અંતઃસ્ત્રાવોની માત્રા ઘટી જશે તો છોડ છે એ નીચો બને છે. એટલે કે એ છોડની ઊંચાઈ એટલી વધારે આપણને જોવા મળશે નહીં, બરાબર. આમ આ જે જનીનો જે છે લક્ષણોને નિયંત્રિત કરે છે. એટલે કે જનીનો દ્વારા જ જે વનસ્પતિના છોડની ઊંચાઈ એ ઊંચો છે કે નીચો છે, બરાબર. તો આ બધા જ જે લક્ષણો છે, લક્ષણો જનીનો દ્વારા નિયંત્રિત થતા આપણને અહીંયા જોવા મળે છે. અને લિંગ પ્રજનન દરમિયાન, એટલે કે મનુષ્યોમાં જે લિંગ પ્રજનન થાય એની આપણે વાત કરીએ તો એ દરમિયાન સંતતિના ડીએનએ જે બને છે એ ડીએનએમાં તો બંને પિતરોનું
બંનેનું સમાન રીતે યોગદાન હોય છે. એટલે કે માતા અને પિતા બંનેના ડીએનએ ભેગા થઈને સંતતિમાં એ ડીએનએ નું આરોપણ થાય છે. એટલે કે સંતતિમાં જે ડીએનએ હશે એમાં પિતૃનું એટલે કે માતા પિતા બંનેનું સમાન રીતે યોગદાન હશે. હવે જો બંને પિતૃઓ સંતતિના લક્ષણોનું નિર્ધારણ કરવામાં મદદરૂપ થાય, બંને પિતૃઓ સંતતિના જે લક્ષણો છે એ બંને પિતૃઓના જે લક્ષણો છે એ જેમાં આવે એ નિર્ધારણ થવામાં જો એ મદદરૂપ થતું હોય તો બંને પિતૃઓ એક જ જનીનની એક પ્રતિકૃતિ સંતતિને આપે છે. એટલે કે આપણે આગળ જોઈ ગયા કે જનીનો છે યુગ્મ સ્વરૂપે હોય છે, એટલે કે બેની જોડમાં હોય છે. પરંતુ અહીંયા શું થશે કે જ્યારે લિંગી પ્રજનન દરમિયાન સંતતિનું નિર્માણ થશે ત્યારે બંનેમાંથી જે જનીન આવશે એ એક જનીન સંતતિમાં આવશે અને એનું નિર્ધારણ કરશે, એનું ડીએનએ બનાવશે અને એ રીતે જે લક્ષણો એની પ્રતિકૃતિ સંતતિને આપે છે અને એ લક્ષણો આનુવંશિક રીતે સંતતિમાં આપણને જોવા મળે છે. બરાબર. હવે અહીંયા સવાલ એ થાય કે વટાણાનું આપણે લીધી વાત, તો વટાણાના પ્રત્યેક છોડમાં બધા જનીનોના 2 યુગ્મ 2 સેટ હતા. બરાબર. બધા જ જનીનો આપણે અલગ અલગ જોયા જેમાં 2 સેટ આપણે જોવા મળ્યા. કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય, કેપિટલ આર, કેપિટલ આર, કેપિટલ વાય, કેપિટલ વાય. બરાબર. તો આવા અલગ અલગ 2 યુગ્મ 2 સેટ જે છે એ આપણે આગળ પ્રયોગમાં જોઈ ગયા. તો અહીંયા પ્રત્યેક પિતૃ તરફથી એક સેટની જે આનુવંશિકતા છે એ આનુવંશિકતા થાય છે. એટલે કે 2 હોવા છતાં પણ એક સેટની આનુવંશિકતા તરીકેની સંતતિમાં એ જતો આપણને જોવા મળે છે. અને આ રીત જે છે રીતને સફળ કરવા માટે પ્રત્યેક પ્રજનન કોષમાં જનીન માત્ર એક જ સેટ હોય છે. બરાબર. 2 યુગ્મ તરીકે હોય છે પણ પ્રજનન કોષમાં તો જનીનનો એક જ સેટ હોય છે. એક સેટ એટલે કે એક યુગ્મ હોય છે. દાખલા તરીકે કેપિટલ આર અથવા તો કેપિટલ આર કેપિટલ વાય અથવા તો સ્મોલ આર સ્મોલ વાય. તો આવી રીતે એક જ સેટ એક જ યુગ્મ જે છે એ જે પિતૃ છે એના પ્રજનન કોષમાં આપણને જોવા મળે છે. અને જ્યારે સામાન્ય વાનસ્પતિક કોષમાં જનીનના સેટની 2 પ્રતિકૃતિઓ હોય છે જે આપણે આગળ વટાણામાં જોયું. બરાબર. તો અહીંયા સવાલ એ થાય કે તો પછી જે જનીન કોષ બને છે, જનીન કોષ તેનો એક સેટ કેવી રીતે બનાવે છે, કેવી રીતે આ એક સેટ છે એ આપણને બનતો જોવા મળે છે. બરાબર. તો જો જે બાળ છોડ જે સંતતિ જે ઉત્પન્ન થાય છે એ પિતૃ છોડથી સંપૂર્ણ જનીનનો એક પૂર્ણ સેટ પ્રાપ્ત થાય છે. બરાબર. એટલે કે પિતૃ પાસે જે જનીનનો સેટ છે એમાંથી બાળકને જે સંતતિ જે બાળ છોડ નિર્માણ પામે છે એને એ જનીનનો એક પૂરેપૂરો સેટ પ્રાપ્ત થાય છે. અને મેન્ડલનો પ્રયોગ જે છે એ સફળ થઈ શકતો નથી, કારણ કે મેન્ડલના પ્રયોગ પ્રમાણે આપણે છેલ્લે જોયું કે સંપૂર્ણ સેટ છે એને પ્રાપ્ત નથી થતો. જો સંપૂર્ણ સેટ પ્રાપ્ત થાય તો મેન્ડલનો પ્રયોગ સફળ ના થાય. બરાબર. તો અહીંયા શું થતું હશે? તો આપણે કહી શકીએ કે તેનું મુખ્ય કારણ એ છે કે જે 2 લક્ષણો કેપિટલ આર અને સ્મોલ વાય સેટમાં એકબીજાને સંલગ્ન રહે છે તથા સ્વતંત્ર રીતે આનુવંશિકતા દર્શાવી શકતા નથી. બરાબર. એટલે કે ખાલી હું એક જ લઉં કે કેપિટલ આર લઉં તો કેપિટલ આર એટલે શું? તો એ ગોળાકાર થશે. હવે એની સાથે કેપિટલ વાય નહીં હોય તો એ ખાલી ગોળાકાર બીજ છે પણ એનો રંગ કેવો હશે તો એ આપણે દર્શાવી શકતા નથી. બરાબર. એટલે કે મુખ્ય કારણ આપણે એ જ છે કે જે 2 લક્ષણો એમાં રહેલા હોય, 2 લક્ષણો એટલે કે કેપિટલ આર અને કેપિટલ વાય એટલે કે ગોળાકાર અને પીળો રંગ ધરાવે છે તો આ સેટ એકબીજાથી સંલગ્ન રહે છે. હવે સ્વતંત્ર રીતે એને આપણે અલગથી જ જો દર્શાવી કે ખાલી કેપિટલ આર એક રહેલો છે અથવા તો કેપિટલ વાય અથવા તો સ્મોલ આર અથવા તો સ્મોલ વાય રહેલો છે તો એ ખાલી સ્મોલ આર ખાલી સ્મોલ વાય ખાલી કેપિટલ આર ખાલી કેપિટલ વાય જે છે એ પોતાના લક્ષણો છે એ સ્વતંત્ર રીતે નહીં દર્શાવી શકે. એટલે કે એનો રંગ અને એની સપાટી ગોળાકાર છે કે ખરબચડી એ દર્શાવવા માટે આ જનીન યુગ્મને આપણે સાથે લેવા પડશે અને સાથે લઈને જ એને આપણે એક સાથે દર્શાવી શકીશું. બરાબર. એટલે કે આના પરથી આપણે એક વસ્તુ તો હવે ચોક્કસ સમજી શકીએ કે વાસ્તવમાં ખરેખર જે એક જનીન સેટ માત્ર એક ડીએનએ ના શૃંખલાના રૂપમાં ન હોતા ડીએનએ ની અલગ અલગ સ્વતંત્ર રૂપે શૃંખલાઓ છે એ શૃંખલાઓ એમાં આવેલી હોય છે. ફરીથી એક જનીન સેટ એટલે કે જનીનનો એક સેટ એક યુગ્મ આપણે લઈએ તો એક યુગ્મનો ખાલી એક જ ડીએનએ નથી હોતો પરંતુ એ એક યુગ્મમાં જે 2 અલગ અલગ જનીનો રહેલા છે બંને અલગ અલગ જનીનો પોતાના સ્વતંત્ર ડીએનએ ની શૃંખલા છે એ શૃંખલા ધરાવતા હોય છે અને એટલા માટે જ પ્રત્યેકને આપણે એક રંગસૂત્ર કહીએ છીએ. બરાબર. તો આ રંગસૂત્ર જે છે એ મહત્વનો ભાગ ભજવ્યો છે અને આથી જ પ્રત્યેક કોષમાં પ્રત્યેક રંગસૂત્રની 2 પ્રતિકૃતિઓ જે છે એ 2 પ્રતિકૃતિઓ આપણને જોવા મળે છે અને જેમાં એક પ્રતિકૃતિ છે એ નર તથા બીજી જે છે એ માદા પિતૃ તરફથી પ્રાપ્ત થયેલી હોય છે. એટલે કે માદા અને નર પિતૃ માતા અને પિતા તરફથી એક પ્રતિકૃતિ પ્રાપ્ત થાય છે અને જે સંતતિમાં જે બાળકમાં જે પ્રતિકૃતિ આવે છે એ કેવી હશે તો એમાંથી 2 પ્રતિકૃતિઓ આપણને મળશે. એક નર તરફ એટલે કે એક માતા તરફથી મળતી અને એક પિતા તરફથી મળતી. આવી 2 અલગ અલગ પ્રતિકૃતિઓ છે એ આપણને સંતતિમાં જોવા મળશે. એટલે કે પ્રત્યેક પિતૃકોષથી રંગસૂત્રની જે પ્રત્યેક જોડમાં માત્ર
માત્ર એક જ રંગસૂત્ર જે છે એ એક રંગસૂત્ર જ એક જનન કોષમાં આવે છે, બરાબર. એટલે કે એક કોષ, આપણે જો મનુષ્યની વાત કરીએ તો શુક્રકોષ અથવા તો અંડકોષ, તો જો એક શુક્રકોષ હોય તો એમાં રંગસૂત્રોની એક જ જોડ છે એ રહેલી હોય છે, બરાબર. હવે આ એક અંડકોષ અને એક શુક્રકોષ, એટલે કે માતાનો અંડકોષ અને પિતાનો શુક્રકોષ, એમાં એક રંગસૂત્રની જોડ રહેલી છે. હવે આ રંગસૂત્ર, એક જ રંગસૂત્ર રહેલું છે, એ જ્યારે ભેગા થાય, સંલયન પામે, ફલન થાય, એટલે કે એક ફલિતાંડનું નિર્માણ કરે, ત્યારે નિર્માણ પામેલું જે યુગ્મનજ ફલિતાંડ આપને મળશે, શુક્રકોષ અને અંડકોષ ભેગા થવાથી જે ફલિતાંડ આપને પ્રાપ્ત થશે. હવે બંનેમાં એક રંગસૂત્ર રહેલો છે, તો બંને જ્યારે ફલન પામીને યુગ્મનજ ફલિતાંડ બનાવશે ત્યારે રંગસૂત્રોની જે સંખ્યા છે ફરીથી સામાન્ય થઈ જશે, એટલે કે બંનેનું એક આવશે એટલે રંગસૂત્રની જોડ બની ગઈ અને જનીન તરીકે કાર્ય કરશે, બરાબર. એટલે કે આ રીતે પુનઃ સામાન્ય થઈ જાય છે અને સંતતિમાં રંગસૂત્રોની સંખ્યા જે છે એ નિશ્ચિત રૂપે જળવાઈ રહે છે. બાકી સામાન્ય રીતે શું થાય, આપણે એવું કહીએ કે માતાનો એક જે ડીએનએ છે આવશે, પિતાનો એક આવશે અને એના આનુવંશિક લક્ષણો સંતતિમાં આવશે, તો એ તો બે જોડ થઈ ગઈ, પણ ખરેખર બે નથી થતી. આમાં માતાના એ અંડકોષમાં એક જ રંગસૂત્ર હોય, પિતાના શુક્રકોષમાં એક જ રંગસૂત્ર હોય, એ જ્યારે ફલન પામશે, ફલિતાંડ બનાવશે, ત્યારે બંનેના એક આવશે એટલે એક જોડ તૈયાર થશે. એટલે કે સંતતિમાં જે એની સંખ્યા છે, એ સંતતિમાં એની સંખ્યા નિશ્ચિત રૂપે જળવાઈ રહેતી આપણને જોવા મળે છે, બરાબર. અને આ રીતે આપણે કહી શકીએ કે જે આ આનુવંશિક લક્ષણો છે, એ આનુવંશિક લક્ષણો પોતાની પ્રતિકૃતિ અથવા તો પોતાના જે લક્ષણો છે સ્વતંત્ર રીતે દર્શાવી શકે છે, અને એનું કારણ માત્ર ને માત્ર જે આપણે અહીંયા સમજ્યા એ જ કારણથી આપણે કહી શકીએ છીએ કે સ્વતંત્ર રીતે પોતાના લક્ષણો છે એ દર્શાવી શકે છે. અને જે જાતિના ડીએનએની સ્થાયીતાને સુનિશ્ચિત કરે છે, એટલે કે જાતિનો ડીએનએ કેવો થશે એ આપણે કીધું એ પ્રમાણે માદા અને નરના જે રંગસૂત્રો ભેગા મળીને ફલિતાંડ બનાવશે, તો એનાથી જે સંતતિમાં એની નિશ્ચિત સંખ્યા જળવાઈ રહેશે અને જાતિની આપણે વાત કરતા હોઈએ, જાતિના ડીએનએની જે સ્થાયીતા છે, સ્થાયીતાને પણ સુનિશ્ચિત કરવાનું કામ એના દ્વારા આપણને થતું જોવા મળશે. અને આ રીતે આ આનુવંશિક લક્ષણો એ પોતાના સ્વતંત્ર લક્ષણોને પોતાની રીતે એ દર્શાવવા માટે મદદરૂપ થાય છે.